આજની ધર્મકથા. પ્રણામ. નેમચંદ એક એવું નામ કે જે અત્યારે આપણા માનસપટ પર સખત ઘૂંટાઈ રહ્યું છે. નેમિસુરી મહારાજ સાહેબ બન્યા પછીથી તો જે પરાક્રમો થયા એ તો કદાચ આપણા વર્ણનની પણ પરે થશે. પણ નેમચંદે પણ જે પરાક્રમ કર્યા એની કીર્તિગાથા, એની યશોગાથા એ પણ અવર્ણનીય અને અદ્ભુત છે. એક બાજુ મોહનું તોફાન છે જે આ નેમચંદના પરિવારની અંદર જાગ્યું છે. જે પિતાના મોઢેથી નાનપણથી આ નેમચંદ સાંભળતા આવ્યા છે એક પદ, સબ પૂદગલ ઝાલ તમાશી. આ બધી પૂદગલની લીલાઓ છે, તમાશો છે, ખેલ છે. આવું સતત બોલનારા એવા નેમચંદના પિતાશ્રી પૂજ્ય વૃદ્ધિચંદ્રજી મહારાજને જેમણે ગુરુ તરીકે સ્વીકાર્યા હતા એવા નેમચંદના પિતાશ્રી, જેઓ નિષ્પાપ ધંધો કરવો પડે એવા પોતાના મનના આગ્રહપૂર્વક પાઘડી બાંધવાનો ધંધો કરી અને જે મળે એમાં ચલાવી લેવાનું આટલું જબરદસ્ત જેમનામાં સત્વ અને સામર્થ્ય હતું એવા નેમચંદના પિતાશ્રી. આ બધા ગુણો એક બાજુ અને અત્યારે એમના મનમાં નેમચંદ માટેના મોહનો તમાશો એક બાજુ. મોહ એ સૌથી ભયંકર કીધું. 8 કર્મની અંદર મોહનીય કર્મને બધા કર્મોનો બાપ કીધો. એનું કારણ આ છે, બધા જ ગુણો જાણે આ મોહની પાછળ સંતાઈ જાય. જ્યારે મોહ જાગે ત્યારે કેટલો ગુણિયલ લાગતો વ્યક્તિ, કેટલો ગુણિયલ લાગતો પરિવાર, પણ જ્યારે મોહની બાબત આવી ત્યારે બધા ગુણો એક સાઈડ પર ખીટીએ ટીંગાડાઈ ગયા અને બધા એક થઈ અને આ નેમચંદને ગમે તેમ કરીને પકડી રાખવા માટે એકત્રિત થયા. બીજી બાજુ નેમચંદ આ બધા મોહના પાશમાં હતા અને નેમચંદ મહાન બનવાના સપનામાં હતા. એમનું ધ્યેય નાનપણથી ઊંચું હતું. વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે ગયા ત્યારે ઓર ઊંચું થયું અને હવે જ્યારે આ ઘરની અંદર સપડાયા છે, ફસાયા છે, ત્યારે ધ્યેય ઓર ઊંચું થયું. કેટલાક વ્યક્તિઓની આ ખાસિયત હોય કે એ લોકો તકલીફોમાં ઓર ખીલે. આપણને એવું લાગે કે જેટલી ઊંચી તકલીફ એના કરતાં પણ એક મુઠ્ઠી ઊંચેરો આ માણસ. અને નેમચંદ આવું વ્યક્તિત્વ. પિતાજીને ખબર હતી કે આ સટોડિયા જેવું દિમાગ લઈને આવ્યો છે, બધા કેલ્ક્યુલેશન એના માઇન્ડમાં હશે. એટલે પિતાજીએ વધુ ચોકસાઈપૂર્વક ઘરની અંદર નેમચંદની આજુબાજુમાં જાણે ચોકી પહેરો લગાડી દીધો હોય એ રીતનો આખો માહોલ ઊભો કર્યો. કેટલોક સમય ગયો, નેમચંદને થોડી ગૂંગળામણ થવા લાગી આ વાતાવરણની. એક દિવસ જરાક એવો પ્રસંગ લાગ્યો કે અહીંયા મનની મોકળાશ અને વચનની મોકળાશ મળી અને એમણે પોતાના દોસ્તારની હારે પોતાના અંદરના ભાવ શેર કર્યા કે તને ખબર છે, મારે દીક્ષા લેવી છે. આ સંસારની પડોજણોને લઈ અને મારું જીવન નિષ્ફળ બનાવવા માટે હું નથી જન્મ્યો. હું કંઈક ઊંચું કરવા જન્મ્યો છું અને આ ઊંચું તો જ થાય જો હું સંયમના માર્ગે જાઉં. અને ભલે હું અત્યારે ઘરમાં છું પણ હું લાગ જોઈ રહ્યો છું કે જેવો મને લાગ મળે હું અહીંથી ભાગું. અને આવી રીતે પોતાના મનની મોકળાશથી, છૂટથી પોતાના મનની વાત પોતાના મિત્રને કરી. વિધિની વક્રતા જુઓ.
કે આ વાત ચાલતી હતી ત્યારે નેમચંદની બહેન બાજુમાં ઊભી છુપાઈ અને નેમચંદની આ વાતો સાંભળી રહી હતી. જે બેન સૌથી લાડકી, આખા પરિવારમાં નેમચંદને સૌથી વધુ વહાલ સ્નેહ જો કોઈની પર હતો તો એ બેન ઉપર હતો. અને એ બેનને પણ આ ભાઈ એકદમ વહાલો, પણ આ જે મોહ એણે બધા જ વહાલને ખીટીએ ચડાવી, અભરાઈએ ચડાવી દીધા છે. બેને સાંભળ્યું એવું તરત જ પિતાજીને જઈને કહી દીધું કે પિતાજી, નેમચંદ આવી વિચારોની ધારામાં છે અને આવી વાતો કરે છે. બંધનો વધુ કડક થયા. નેમચંદની જગ્યાએ બીજું કોઈ પણ હોત તો કદાચ આપણે એવું માનવું પડત કે સમય જતાં એ થાક્યા હોત, હાર્યા હોત અને છેવટે પોતાના બધા જ વિચારોને સાવ શાંત પાડી અને જે પરિસ્થિતિની અને પરિવારની ડિમાન્ડ છે એને સરેન્ડર થઈ જવાના સિવાય કોઈ વિકલ્પ મનમાં ન રહેત. પણ નેમચંદ કોનું નામ? સત્વમૂર્તિ, શૌર્યમૂર્તિ, સિંહ જેવી પ્રકૃતિ એમને થોડી આવી છે. નજરકેદ જેવી સ્થિતિ છે સંપૂર્ણપણે. અને તેમ છતાં ઊંચા સ્વપ્નાઓને જોતો આ વ્યક્તિ, એણે હવે પોતાના મંઝિલને, પોતાના ધ્યેયને પામવા માટે હવે એક અફર નિર્ધાર કર્યો, ઘરમાંથી ભાગી છૂટવાના. નસીબ જોગે એમના જ મિત્ર વર્તુળમાંથી એક મિત્ર મળ્યા, દુર્લભજી બખાઈ એમનું નામ. આપણો ઇતિહાસ છે ને હંમેશા મહાપુરુષોના નામથી છવાઈ જાય, પણ આ મહાપુરુષો જે નાની નાની સહાય લઈને મહાન થયા છે, એ નાના નાના નામો એ ક્યાંક આ મહાપુરુષોના પુણ્ય પ્રભાવ નીચે દબાઈ જતા હોય છે. એવું જ એક નામ એટલે દુર્લભજી બખાઈ. આ નેમચંદને જ્યારે અંદરથી ભાગી છૂટવાની તીવ્રતા જાગી હતી, એવા સમયે આ દુર્લભજીએ એના વિચારને ફક્ત બળ ન આપ્યું, સંપૂર્ણપણે સહકાર આપવાનું કમિટમેન્ટ આપ્યું. એ જણાવે છે કે નેમચંદ, મારે પણ ભાગી છૂટવું છે, મારે પણ દીક્ષા લેવી છે. અને હવે નેમચંદનો ઉત્સાહ બમણો થયો, એક કરતાં બે ભલા. અને ગમે તેમ કરી અને એક દિવસનો લાગ જોઈ અને ભાગી છૂટવું છે, આવું એણે દુર્લભજીને કહી રાખ્યું. એક સંકેત આપીને રાખ્યો કે જે દિવસે મને જરાક આવી અનુકૂળતા મળશે, હું આવો સંકેત કરીશ, એ દિવસે તારે પણ ઘરેથી ભાગી જવાનું અને આપણે બંને અહીંથી ભાગી અને ભાવનગર પહોંચી જશું. પરિસ્થિતિઓ હજી એવી ને એવી જ છે, પણ મનસ્થિતિ હવે બહુ સબળ થઈ. અને એવું કહેવાય છે કે બહારનું વાતાવરણ એ આપણા અંદરના વાતાવરણનો પડઘો છે. જે નેમચંદ અત્યાર સુધી મૂંઝવણમાં હતા, એ નેમચંદ હવે બહુ ક્લેરિટીમાં આવ્યા. અને એમની ક્લેરિટી, એમનો ઉત્સાહ, એમનો આત્મવિશ્વાસ એ જાણે પરિસ્થિતિમાં બહાર છલકાયો. અને જે પરિસ્થિતિ એમને જોઈતી હતી એવી જ પરિસ્થિતિ એક રાત્રિએ એમને મળી ગઈ. ઘરના બધા જ સૂઈ ગયા છે અને હવે નેમચંદે નક્કી કર્યું કે આ ખરો સમય છે, રાઈટ ટાઈમ છે, મારે ભાગી જવું છે. દુર્લભજીને એણે પોતાનો સંકેત કર્યો. આ બાજુ દુર્લભજી તૈયાર થયા. એણે તો શું, ભાગવાનું જ હતું. પણ નેમચંદને વિચાર આવ્યો કે ભાગી જશું, છેક મહુવાથી ભાવનગર દમ નીકળી જશે. ભાગીને નહીં જવાય, એ પહેલાં તો આ લોકો ક્યાંય બી પકડી પાડશે. આપણે કોઈક વાહનમાં જવું પડશે, અને વાહન કરવું હોય તો પૈસા જોઈશે. પૈસા માંગવા કોની પાસે? ઘરમાંથી બહાર નીકળવા દીધું નથી, પૈસા ક્યાંથી લાવશું? અને ત્યારે નેમચંદને વિચાર આવે છે કે ખરાખરીનો ખેલ છે. અત્યારે તો જે પરિસ્થિતિની માંગ છે
એ માંગને પહોંચી વળવું એ જ ધર્મ. અને આ વિચારે એમને પિતાજીની બચતના રૂપિયા જીમાં રાખતા હતા એવી એક પેટી એ તરફ નેમચંદ આગળ વધ્યા. ઘરના બધા સૂતા છે. એટલા હળવે પગેથી નેમચંદ એ પેટી તરફ ગયા કે કોઈને ખ્યાલ પણ ના આવે. પેટી ખોલી, અંધારાનું વાતાવરણ છે. પેટીમાં હાથ ફેરવ્યો, કંઈ હાથમાં ના આવ્યું. પણ આ મગજ ચતુર એવા નેમચંદનું છે. તરત જ ખ્યાલ આવ્યો કે આ પેટીની અંદર કોઈક ચોરખાનું હોવું જોઈએ કે જ્યાં પૈસા હશે. અને એમને શોધખોળ કરતા, અંધારામાં હાથ ફંફોડતા તરત ખ્યાલ આવ્યો કે અહીંયા કંઈક ખાના જેવું છે. કેવી રીતે ખોલવું? અંધારું છે. અને તેમ છતાં નેમચંદની ચતુરાઈ એ બરોબર અત્યારે એની પીક ઉપર હતી. એ ચોરખાનું ખોલ્યું અને ખોલી એ ચોરખાનામાંથી પોતાના જજમેન્ટ પ્રમાણે એમને એવું લાગ્યું કે અમને 2 જણને ભાવનગર જવા માટે 13 રૂપિયા ઇનફ થઈ જશે. તો 13 રૂપિયા ઉપરનો 1 રૂપિયો પણ એ પેટીમાંથી આ નેમચંદ લેતા નથી. કયા ગુણોની વાત કરવી! શું ચપળતા! પણ એની સાથે જ કેવી પ્રામાણિકતા! પૈસા વધારે હશે તો કાલે ઉઠીને કોઈ તકલીફ આવે તો પણ આપણે સચવાઈ જશું, આવો વિકલ્પ નહીં. કારણ કે પૈસાના જોર ઉપર જીવન નથી ચાલતું, આત્મવિશ્વાસના જોર ઉપર ચાલે છે. ગુણિયલતાના જોર ઉપર જીવન ચાલે છે. આવી સાહસિકતાના જોર ઉપર જીવન ચાલે છે. આવી મનની દ્રઢતા આ નેમચંદની અંદર હતી. આજે આપણે બધા જ પૈસા પાસે વામણા થઈને બેસી ગયા, કારણ કે આપણે એવું માનવા લાગ્યા કે પૈસા હોય તો જ જીવન જીવી શકાય. નેમચંદના સંસારીપણાનો આ પ્રસંગ. પૂરી શક્યતા છે કે વધારે પૈસા લઈ શકીએ, અને તેમ છતાં નેમચંદની અડગતા જોઈએ. 13 રૂપિયા એટલે 13 રૂપિયા, 1 રૂપિયો વધારે નહીં. કમાલની અંદરની મનસ્થિતિ આ નેમચંદની. રૂપિયા લીધા અને રૂપિયા લઈ અને બહાર આવ્યા. અને માતા, પિતા, ભાઈ અને જે સૌથી વધુ વાલી હતી એવી બેન, આ બધાને મન ભરીને નિરખી લે છે. જાણે આ અંતિમ દર્શન એ એવું એમણે કરવું છે કે આ બધાના ઋણમાંથી મુક્તિ મળે. અને કેટલીક પળો, કેટલીક ક્ષણો આ બધા વ્યક્તિના 2 હાથ જોડીને દર્શન કરી અને 2 હાથથી મસ્તક ઝુકાવી અને વંદન કરી દરેક વ્યક્તિના જાણે ઉપકારને ઝીલતા હોય એ રીતે આ નેમચંદ બધાના અંતિમ દર્શન કરે છે. કેવી ગજબની અંદરની સ્થિતિ લાગે આપણને. ભાગીએ જવું છે અને તેમ છતાંય ચોરની જેમ ભાગીને નથી નીકળી જવું. કેટલો સ્નેહનો તાંતણો પરિવારજનો સાથે જોડાયો હશે કે આટલા વિરોધમાં છે આ લોકો, અને તેમ છતાં પણ આ બધાનું અંતિમ દર્શન એ એમને એટલી બધી લાગણી જન્માવી જાય છે. નેમચંદના મનમાં એ સમયે શું ચાલતું હશે એનો તાગ કાઢવો મુશ્કેલ છે. લાગણીઓનું તોફાન, વૈરાગ્યનું તોફાન, પરિપક્વતાનું તોફાન, કે પછીથી પોતાની જીદ માટે ભાગી જવાનું તોફાન. કેટલા વિચારો એક સાથે આ નેમચંદના હૃદયમાં, મનની અંદર એ સમયે ચાલતા હશે. પણ કેવો ગજબનાક કંટ્રોલ નેમચંદનો પોતાના મગજ ઉપર હશે કે બધી જ વસ્તુ જાણે સ્ટેપ બાય સ્ટેપ સેટ કરી લીધેલી હોય એ રીતે પ્લાન વાઇઝ થતી હતી. નીકળી ગયા ઘરેથી. બહાર આવ્યા. દુર્લભજીભાઈને સંકેત કર્યો હતો એટલે તરત જ દુર્લભજી પણ બહાર આવી ગયા. રાત બહુ થઈ ગઈ. આજુબાજુ જોયું, ક્યાંય માણસો ન મળે. એ મુંબઈ ન હતું, એ શહેરો ન હતા કે ત્યાં નિશાચર મનુષ્યો વસે. રાત્રિના સમયે બહુ રેરલી માણસો બહાર નીકળતા.
કારણ કે એવું કહેવાતું કે રાત્રે તો ભૂત પલિતો નીકળે. આ આપણું શહેરીકરણ છે કે જેમાં રાત્રે જ દિવસ જાગતો હોય એ રીતે આપણે બધા બહાર આંટો મારવા નીકળીએ, અને એટલે જ કદાચ આપણા બધાની મનોસ્થિતિ ભૂત પલિતો જેવી છે. પણ મહુવાની અંદર આવું ન હતું. દુર્લભજી ડરી ગયા કે આટલી મહેનત કરીને બહાર નીકળ્યા, હવે આ અંધારામાં આવા ભયંકર અંધકારની અંદર ક્યાં જવું, અને એમાંય જો વાહન નહીં મળે તો આ લોકો આપણને આમ પાછા પકડી લેશે, અને હવે પછી ક્યારે આવો ચાન્સ મળશે. પણ આ બધા વિકલ્પો એ દુર્લભજીને થયા. નેમચંદ પોતાની ધારામાં સ્પષ્ટ હતા. પ્રયત્ન કર્યા, ક્યાંય કોઈ દેખાતું હોય તો એ પ્રમાણે એમની સાથે નીકળી જઈએ. કોઈ ન મળ્યું, અને તાત્કાલિક મતિજ્ઞાનનો આ ક્ષયોપશમના ધણી એમણે દુર્લભજીને કીધું કે ચલ આપણે કબ્રસ્તાનમાં જઈએ. દુર્લભજીના પગ ધ્રુજવા લાગ્યા, તું આ શું બોલે છે? અને નેમચંદ કહે છે કે આ એ જ એવી એક જ એવી જગ્યા છે કે જ્યાં શોધવા માટે આપણને આપણા વડીલો નહીં આવે. પણ કબ્રસ્તાનમાં રાત કાઢવી કેવી રીતે? અને ત્યારે નેમચંદ એમ કહે છે કે દુર્લભજી, દીક્ષા લેવા નીકળ્યા છીએ. સંસાર આખો ભૂત જેવો છે. જો વળગેલા એ ભૂતને કાઢવા માટેની તૈયારી હોય તો એક રાતમાં કબ્રસ્તાનના ભૂત આપણને શું કરવાના? નૌકાર આપણી સાથે છે. અને એ અપ્રતિમ ખુમારીના સ્વામી નેમચંદ દુર્લભજીનો હાથ પકડી અને મહુવાના કબ્રસ્તાનમાં લઈ ગયા, જેને આખો જૈન સંઘ સદીઓના સદીઓ સુધી યાદ કરીને વંદન કરવાનો છે. એવા નેમિસુરી મહારાજ સાહેબ દીક્ષા લેવા માટે જ્યારે ભાગી ગયા હતા ત્યારે એ રાત કબ્રસ્તાનમાં એમણે ગુજારી હતી. આ ઘટનાઓને જો નથી જાણતા તો જે ખરું હિરોઇઝમ છે આવા ઉત્તમ વ્યક્તિઓમાં, એની થ્રિલ આપણા જીવનમાં નથી આવતી. કબ્રસ્તાનમાં રાત કાઢી, બહુ વિલ્લી પરોઢ, હજી લોકો જાગે એ પહેલાં ધડાધડ કબ્રસ્તાનમાંથી બંને જણા ભાગ્યા. આગળ વધ્યા અને ત્યાં એક ઊંટવાળો દેખાયો, ઝીણ્યો ઊંટ. ઊંટવાળા સાથે નક્કી કર્યું કે દોસ્ત, ભાવનગર જવું છે, 2 જણા છીએ, કેટલા રૂપિયા લઈશ? મારી પાસે આટલા રૂપિયા છે, બધા તારા, અને આ રિઝનેબલ રેટ્સ છે, તારે ગમે તેમ કરીને એમને પહોંચાડવું પડશે. અને પેલો ઝીણ્યો તૈયાર થયો. બંને જણા ઊંટ ઉપર બેઠા, આગળ ઝીણ્યો બેઠો. ટ્રિપલ સીટમાં ઊંટ પર ધડાધડ હવે તડામાર ઊંટણીને ભગાવવા માટેની આ ગાથા ચાલુ થઈ. રસ્તામાં નદી આવી, નદીમાં પૂર. આ બાજુ નેમચંદના મનમાં ક્લેરિટી હતી કે વહેલી સવારે જ્યારે માતા પિતા પરિવારજનો જાગશે અને આપણને નહીં જુએ તો ચોક્કસપણે એ લોકો સમજી જ જશે કે અમે ભાવનગર જવા નીકળ્યા હશું. એટલે વહેલામાં વહેલી તકે જો ભાવનગર ન પહોંચીએ તો પાછળથી આ લોકો પકડી અને ફરી પાછી એ જ નજરકેદમાં મૂકી દેશે. નદીમાં પૂર આવે તો ભલે આવે, અત્યારે અંદરમાં જે પૂર આવી રહ્યું છે એને પહેલે પાર પહોંચવું છે. અને આ નેમચંદની ટેક. પેલા ઊંટવાળાને ડર લાગે તો ઊંટવાળાને કીધું કે તું પાછળ બેસ, કારણ કે આજે મને ઊંટ સવાર આવડે કે ન આવડે સવારી કરતા, પણ મારો દીક્ષાનો ભાવ એ આજે મારી પાસે તું કે એ વસ્તુ કરાવડાવી દેશે, મને શીખવાડી દેશે. કારણ કે મારી મંઝિલ પ્રત્યેની મારી ટેક, મારું કર્તવ્યનિષ્ઠપણું એ બધું જ શીખવાડવા મને તૈયાર થશે. અને નેમચંદ આગળ સવાર થઈ ઊંટની લગામ હાથમાં લે છે અને ઊંટ ભગાવે છે. નદીના અંદર આવેલા પૂરમાંથી પણ સામે કાંઠે પહોંચી જાય છે. માંડ ત્યાંથી આગળ વધ્યા અને કેટલાક ઓળખીતા લોકો દેખાયા અને નેમચંદને પૂછે છે કે તું અત્યારે ક્યાં જાય છે? એમની પણ નજરમાંથી પાર થયા અને ગમે તેમ કરીને આગળ વધવાનું ચાલુ થયું. એ આજનો સમય ન હતો કે જ્યારે ટ્રાન્સપોર્ટેશન માટે બહુ જ ઇઝ હોય.
આ હમણાં અહીંયા બેઠા અને પહોંચી ગયા, ફ્લાઇટ લીધી ને પહોંચી ગયા. એમ લાગે કે મહુવાથી ભાવનગર શું, કાંઈ નહીં. પણ આ નેમચંદ 2 દિવસ પછી ભાવનગર પહોંચ્યા. અને આ જે 2 દિવસ નીકળ્યા છે, હું એવું માનું છું કે નિમિષુરી મહારાજ સાહેબના જીવનના શ્રેષ્ઠતમ દિવસો આપણી માટે જો આલંબન તરીકે લેવા હોય તો એમાં આ 2 દિવસનો પણ નંબર મૂકવો પડે. કેવા ગયા હશે એમના એ 2 દિવસો કે જ્યારે ફક્ત ને ફક્ત દોટ મૂકવાની છે, ઊંટને ભગાવવાનો છે. પૂર આવે તો પણ ઠીક, ઓળખીતા મળે તો પણ ઠીક, ભૂખ લાગે તો પણ ઠીક, રાતનો સમય થાય તો પણ ઠીક, બધું ઠીક, ખાલી એક જ વસ્તુ ઠીક નહીં, અટકવું નથી. દીક્ષા માટેની તાલાવેલી કેવી હોય, આપણે કેટલું સહજપણે બોલી લેતા હોઈએ છીએ, સંયમ ક્યારે મળશે, ક્યારે મળશે. આપણે ખાલી બોલતા ને ગાતા રહ્યા. જીવવાનું કામ તો આ નેમચંદ જેવા આત્માઓ કરી ગયા. એ ક્યારે કંઈ ગાવા ઊભા નહીં રહ્યા હોય, સંયમ ક્યારે મળશે એ સીધું એક્ઝિક્યુટ કરવા માટે દોટ મૂકીને ગયા. એ કોઈને પૂછવા નહીં ઊભા રહ્યા હોય કે મને દીક્ષા ક્યારે મળશે. એ સ્વગત નિર્ધાર કરી પોતાની મંઝિલ તરફ જાણે આંધળી દોટ મૂકી હોય એ રીતે ભાગવા લાગ્યા. ઊંટ પરની આ સવારી એ એટલી બધી એમની અંદરની તાલાવેલીની નિશાની હતી કે આપણને લાગે કે દીક્ષાનો ઉછળતો બહુમાન ભાવ કેવો હોય તો કે નેમચંદ જેવો હોય. આવા નેમચંદ 2 દિવસ પછી ભાવનગર પહોંચ્યા. પાદરેથી જ ઊંટવાળાને રજા આપી દીધી કે ભાઈ હવે તું જા, તારો આભાર. પગે ચાલીને પહોંચ્યા જસરાજભાઈ વોરાના ઘરે. 2 કિશોરોને જોયા અને એમાંથી નેમચંદના મોઢામાંથી નીકળી ગયું કે આજે અમે વિદ્યાર્થી તરીકે નથી આવ્યા, આજે અમે દીક્ષાર્થી તરીકે આવ્યા છે. અને એ સમયની નેમચંદની જે મુદ્રા હતી, અત્યંત પ્રતિષ્ઠિત શ્રાવક કહી શકાય એવા જસરાજભાઈ માટે પણ આ એક બહુ મોટું ઘટનાનું દ્રશ્ય હતું. આ જસરાજભાઈ પાસે વંદન કર્યા સિવાય કદાચ બીજો કોઈ વિકલ્પ નહીં એવી સિંહ સમાન મુદ્રામાં નેમચંદ એમના ઘરમાં પ્રવેશ્યા. આપણને એમ લાગે કે ચાલો હાશ, એક થ્રિલિંગ મૂવી એ એના એન્ડ પર આવ્યું અને હવે આ નેમચંદની દીક્ષા થશે. પણ વળાંક ન હોય એવા રસ્તાની મજા શું? કોણ કલ્પના કરે કે આટલી ગજબની તાલાવેલી સાથે ભાગી ગયેલા નેમચંદને હવે વૃદ્ધિચંદ્ર મહારાજ સાહેબ દીક્ષા આપવા માટે ના પાડી દેવાના છે. કેમ? શું કારણ? અને હવે નેમચંદ શું કરશે? પાછી ચતુરાઈ કામે લગાડશે? આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, જૈનમ જયતિ શાસનમ.